બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ કચ્છના લોકોનું રેલવેનું સપનું 3 દાયકા બાદ પૂરું થવા જઈ રહ્યું હોય એવો અણસાર દેખાઈ રહ્યો છે। ભુજ નલિયા રેલવે પ્રોજેક્ટનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એકાદ વર્ષમાં જ આ વિસ્તારના લોકોને ટ્રેનની વિસલ સંભળાય એવું ચિત્ર ઉપસી રહ્યું છે। સરહદી કચ્છના લોકો અને દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ રેલવે પ્રોજેક્ટમાં ભુજથી દેસલપર સુધીના 28 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ જતા આ ટ્રેક પર ગયા વર્ષે માલગાડી દોડાવી ટેસ્ટિંગ કરાયું હતું। હાલમાં દેસલપરથી મોથાળા સુધીના 35 કિલોમીટરમાં રેલવે ટ્રેક પાથરવાનું કામ રાત દિવસ ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા આ કામ પૂરું કરવાનું આયોજન છે, પણ બાકી કામગીરી જોતા હજુ એકાદ વર્ષ લાગી જવાનો સંભવ છે। નલિયામાં રેલવેનું ટર્મિનલ બની રહ્યું છે, જેમાં સ્ટેશન, પ્લેટફોર્મ, સ્ટાફ માટેના ક્વાર્ટર સહિતનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને 80% કામ પૂર્ણ થઈ ગયું છે। રેલવે સ્ટેશનની પાછળ જ રેલવે કોલોની બનશે। નલિયા ટર્મિનલ ખાતે મુસાફર ટ્રેન માટેનું પ્લેટફોર્મ 600 ફૂટ અને 6 મીટરનું પ્લેટફોર્મ બની રહ્યું છે। માલગાડી માટે 700 ફૂટ અને 15 મીટરનું અલાયદું પ્લેટફોર્મ બની રહ્યું છે। ઉપરાંત વધારાની 2 ટ્રેન આવીને ઊભી રહે તેના માટે 2 એક્સ્ટ્રા ટ્રેક પણ બનાવવામાં આવી રહ્યા છે। નલિયા સ્ટેશને કુલ 4 ટ્રેક બની રહ્યા છે। ભુજથી નલિયાની વચ્ચે નવા રેલવે સ્ટેશન બની રહ્યા છે। તેમાં સુખપર ભુજ, દેસલપર વાંઢાય, સુખપર રોહા, સણોસરા, મોથાળા, ધનાવાડા, કોઠારા, નલિયા એરફોર્સ અને નલિયા ટર્મિનલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ભુજથી નલિયા વચ્ચે રેલવે ક્રોસિંગનું કામ પણ ચાલી રહ્યું છે, જેમાં સુખપર ભુજ, માધાપર, જીયાપર, રાતા તળાવ, કોઠારા વચ્ચે કામગીરી ચાલી રહી છે। ભવિષ્યમાં રેલવે દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી શક્યતા છે। માં મંજૂર થયેલા ભુજ નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબને કારણે સમગ્ર કામની લાગત અનેક ગણી વધી ગઈ છે। મૂળ 318 કરોડના આ કામની લાગત 1213 કરોડ વધીને 1531 કરોડે પહોંચી ગઈ છે। રેલવેની ખોટી નીતિના લીધે 15 વર્ષે પણ પ્રોજેક્ટ અધૂરો છે। જોકે ચાલુ વર્ષે સરકારે 350 કરોડની ફાળવણી કરતા કામની ઝડપ વધી છે અને હવે લોકોની આતુરતાનો અંત આવે તેવું દેખાઈ રહ્યું છે।